જામનગરના આરમ હોટલના સંચાલકના મકાનમાંથી ચોરીનો બનાવ બન્યો હતો। પટેલ કોલોની સ્થિત બંગલામાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો। ₹2.55 લાખની સામાનની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી। જે કેસમાં 2 આરોપીને પકડીને મુદ્દામાલનો કબજો પોલીસે મેળવ્યો। એક ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલ આરોપી ચીખલીગર ગેંગના સભ્યો છે। ભૂન પકડવાના બહાને વિસ્તારની રેકી કરી બંધ મકાનની માહિતી મેળવીને રાત્રિના મકાનમાં તાળા તોડીને ચોરી કરતા હતા। જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે કરફોડ દાખલ થયેલી હતી પટેલ કોલોની વિસ્તારમાં, એ કરફોડ ચોરી બાબતે સિટી બી ડિવિઝન સર્વેલન્સ સ્ટાફ તેમજ એલસીબીની ટીમો કાર્યરત હતી, જેમાં એલસીબીને ગઈકાલે બાતમી મળેલી હોય કે આમાં 2 ચીખલીગર ગેંગના 2 આરોપી મહેન્દ્રસિંહ ઉધમસિંહ ખીંચી જાતે સરદારજી અને બલરામસિંહ ચંદાસિંહ ટાંક બંને ચીખલીગર જે છે એમનું આમાં સંડોવણી હોય અને તેમની ફરીથી જામનગરમાં આવવાની પેરવી હોય, તો આ બાબતે એલસીબી દ્વારા તેના પર વોચ રાખી અને તેમને બંનેને પકડી પાડવામાં આવેલા છે અને તેમની પાસેથી જે કબજે કરવામાં આવેલો મુદ્દામાલ છે, સોનાના દાગીના 16 ગ્રામ, ચાંદીના દાગીના, રોકડ અને મોબાઈલ ફોન ટોટલ 2,25,000નો મુદ્દામાલ એમની પાસેથી કબજે કરવામાં આવેલો છે અને આગળની કાર્યવાહી ચાલુ છે।